ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10 પ્રકરણ 10 સી ભાષાનો પરિચય ભાગ 2 વિશે આગળ ચર્ચા કરીશું. સી પ્રોગ્રામનું માળખું. સી પ્રોગ્રામ એ વિધેય નામે ઓળખાતા સમૂહનો ગણ છે. સી પ્રોગ્રામ જ્યારે પણ આપણે લખીએ છીએ ત્યારે એ વિધેય એટલે કે જે ફંક્શન છે એ ઓળખાતા સમૂહનો ગણ છે. વિધેય એક વધુ વિધાનોનો સમૂહ છે જેના દ્વારા પૂર્વનિર્ધારિત કાર્યોનો અમલ કરી શકાય છે. એટલે કે મિત્રો, તમે જે પ્રોગ્રામની અંદર જે પણ કંઈક વિધેય લખો છો, વિધાનોનો જે સમૂહ છે એના દ્વારા તમે જે પૂર્વનિર્ધારિત જે કાર્ય કરવાના છો એનો અમલ તમે કરાવી શકો છો. અને સંપૂર્ણ સી પ્રોગ્રામ માળખું નીચે મુજબ છે. તો આપણે જોઈએ મિત્રો કે એનું માળખું સ્ટ્રક્ચર કઈ રીતના છે. તો અહીંયા જુઓ મિત્રો, સી પ્રોગ્રામનું જે માળખું છે એની અંદર 3 ભાગ છે. પહેલું ઓપ્શનલ સેક્શન, બીજું કમ્પલસરી સેક્શન ફોર ઓલ એક્ઝિક્યુટેબલ સી પ્રોગ્રામ્સ, અને ત્રીજું છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. તો ઓપ્શનલ સેક્શનની અંદર ડોક્યુમેન્ટેશન આવે, સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન્સ આવે, ફાઇલ ઇન્ક્લુડ સેક્શન્સ આવે, ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન આવે. આ બધું ઓપ્શનલ ભાગ છે. હવે જે સેકન્ડ ભાગ છે એ કમ્પલસરી ભાગ છે. એમાં મેઇન એટલે સી પ્રોગ્રામની શરૂઆત મેઇનથી થાય, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ, ત્યાર પછી એનું ડિક્લેરેશન આવે, એનું એક્ઝિક્યુટિવ સ્ટેટમેન્ટ આવે અને એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ. આ કમ્પલસરી ભાગ છે. ત્યાર પછી યુઝર ડિફાઇન ફંક્શન, જે ફંક્શન છે આપણે ફંક્શન 1, ફંક્શન 2, ફંક્શન 3 જેટલા ફંક્શન તમારે મૂકવા હોય એ તમે અહીંયા યુઝર ડિફાઇન ફંક્શન તમે રાખી શકો છો. તો મિત્રો, આ સી પ્રોગ્રામનું માળખું છે. ત્યાર પછી આપણે જોઈએ તો સી ભાષાના મૂળાક્ષરો જે છે એને સી કેરેક્ટર સેટ કહેવામાં આવે છે. એમાં પહેલા નંબર પર લેટર્સની અંદર કેપિટલ A to Z અને સ્મોલ A to Z નો સમાવેશ થાય છે. બીજા નંબર પર ડિજિટની અંદર 0 to 9 નંબરનો સમાવેશ થાય છે. ત્રીજા નંબર પર વ્હાઇટ સ્પેસની અંદર બ્લેન્ક સ્પેસ, ફોર્મ ફીડ, હોરિઝોન્ટલ ટેબ, ન્યૂ લાઇન, વર્ટિકલ ટેબનો સમાવેશ થાય છે. તદ ઉપરાંત જે ચોથો ભાગ છે એમાં સ્પેશિયલ કેરેક્ટરનો પણ સમાવેશ થાય છે મિત્રો. એમાં જો ઓપરેટર આપેલા છે, એનો યુઝ આપેલો છે. તો એન્ડ પર્સન, પછી એપોસ્ટ્રોફી, સ્ટાર એટલે કે એસ્ટ્રિક, @ ત્યાર પછી બેકવર્ડ સ્લેશ, કર્લી બ્રેકેટ્સ લેફ્ટ એન્ડ રાઇટ, બિગ બ્રેકેટ્સ લેફ્ટ એન્ડ રાઇટ, કેરોટ, કોલન, કોમા, ડોલર, ઇક્વલ ટુ સાઇન, exclamation sign, forward slash, greater than, hash sign, less than, minus, small parenthesis left and right, percentage symbol, dot એટલે period, plus, question mark, double inverted comma, that means a quotation mark, semicolon, tilde symbol, અંડરસ્કોર, એન્ડ લાસ્ટ ઇઝ એ વર્ટિકલ બાર. તો આ મિત્રો સ્પેશિયલ કેરેક્ટર્સ છે. તો ત્યાર પછી આપણે પ્રોગ્રામ જોઈએ. તો પ્રોગ્રામની અંદર પ્રોગ્રામ ટુ સબસ્ટ્રેક્ટ 2 નંબર્સ, 2 નંબર્સની બાદબાકી કરવાની છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે હેડર ફાઇલ મૂકીશું. હેશ સાઇન ઇન્ક્લુડ સ્ટીરિયો.h એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h. INT સબસ્ટ્રેક્ટ ઇન્ડિજર અને ઇન્ડિજર, 2 નંબર છે એટલે 2 વખત છે INT અને INT. પ્રોગ્રામની શરૂઆત થાય INT મેઇનથી, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ, INT ફર્સ્ટ, બીજો વેરિયેબલ માટે સેકન્ડ, અને જે આપણે આન્સર લાવવાનું છે એના માટે ડિફરન્સ વેરિયેબલ. એ 3 વેરિયેબલ છે અહીંયા. printf એન્ટર ધ વેલ્યુ ઓફ ફર્સ્ટ, જે તમે નંબર યુઝર આપશો એટલે એ સ્કેન થશે, એટલે ડેટ મીન્સ એ વેરિયેબલમાં સ્ટોર થશે, એટલે એના માટે સ્કેનએપ. તમે જે નંબર ઇનપુટ કરશો તે એના માટે તો %D, D ફોર ડિઝિટ,
n% ફર્સ્ટ, સેકન્ડ નંબર તમારે ઇનપુટ કરવાનો છે એના માટે, તો printf એન્ટર ધ વેલ્યુ ઓફ સેકન્ડ, scanf %d n%second. હવે આ બંનેનો બાદબાકી કરવાની છે, તેના માટે ત્રીજો વેરિયેબલ છે ડિફરન્સ, તો ડિફરન્સ ઇક્વલ્સ ટુ સબસ્ટ્રેક્ટ, શું સબસ્ટ્રેક્ટ કરવાનું છે, તો ફર્સ્ટ કોમા સેકન્ડ, પહેલી અને બીજી વેલ્યુ. તો printf \n એટલે નવી લાઈનમાં આઉટપુટ માટે ધ વેલ્યુ ઓફ %d માઇનસ %d ઇઝ %d \n and \n ફર્સ્ટ વેરિયેબલ, સેકન્ડ વેરિયેબલ અને ડિફરન્સ એટલે થર્ડ વેરિયેબલ, સેમિકોલોન, રિટર્ન એન્ડ ઓફ ધી મેઇન પ્રોગ્રામ. હવે મિત્રો અહીંયા બિગિન ઓફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ, જે આગળ સ્ટ્રક્ચર આપણે જોઈ ગયું તે એ પ્રમાણે, તો યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે તમે અહીંયા મેઇનમાં કરી શકો છો. તો int સબસ્ટ્રેક્ટ, int ફર્સ્ટ, int સેકન્ડ, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ, int રિઝલ્ટ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ માઇનસ સેકન્ડ, અને રિટર્ન બ્રેકેટ્સમાં રિઝલ્ટ, એટલે જે ઉપર આપણે ગણતરી કરી એનું જે રિઝલ્ટ છે એ એન્ડ ઓફ ધી ફંક્શન્સ. આ સબસ્ટ્રેક્ટ જે છે એ ઓવર. એટલે મિત્રો તમે જ્યારે એનો આન્સર જોશો તો આ રીતના તમને મળશે. સૌથી પહેલાં પ્રોગ્રામને કમ્પાઇલ કરો, કમ્પાઇલ કર્યા પછી એનો આઉટપુટ માટે ./a.out, અને કમ્પાઇલનો મેસેજ, કમ્પાઇલ કોઈ પણ પ્રોગ્રામ કમ્પાઇલ કરવો હોય તેના માટે લખવાનું gcc, જે તે ફાઇલનું નામ, અને .c. તો ફર્સ્ટ અહીંયા એન્ટર ધ વેલ્યુ ઓફ ફર્સ્ટ 55 છે, એન્ડ ધ વેલ્યુ ઓફ સેકન્ડ 24 છે. તો 55માંથી 24 બાદ થાય તો 31 તમને જવાબ મળશે. આ એનું પરિણામ છે. આગળ જોઈએ મિત્રો અહીંયા સી શબ્દો એટલે કે સી વર્ડ્સ. પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ ઇન્ટીજર arithmetic. હેશ સાઇન ઇન્ક્લુડ સ્ટીરોડ એચ મીન. મીન એ શું દર્શાવે છે, આઈડેન્ટિફાયર દર્શાવે છે. હવે આ જે કીવર્ડ છે, જે શબ્દો છે ટોકન, એનો મિત્રો અહીંયા આપણે જોઈશું કે મીન એને આઈડેન્ટિફાયર કહેવામાં આવે છે, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ. હવે int ઇન્ટીજર, જે તમે વેરિયેબલ લીધા છે, વેરિયેબલને તમે જે ડિફાઇન કરેલા છે બરાબર, તો એના માટે આ કીવર્ડ વપરાયેલો છે int. ચલો ત્યાર પછી 12 એ ક્વોન્ટિટી ઇક્વલ્સ ટુ 12, એ તમારો કોન્સ્ટન્ટ છે, એટલે એની કિંમત છે. ત્યાર પછી CLR, ટોટલ કોસ્ટ ઇક્વલ્સ ટુ ક્વોન્ટિટી ઇન્ટુ કોસ્ટ આઇટમ, એટલે આ જે સ્ટાર છે ઇન્ટુ એટલે કે ગુણાકાર કરવાનો છે, તો આ જે છે તમારો ઓપરેટર છે. ત્યાર પછી પ્રિન્ટેબમાં કોસ્ટ ઓફ %d આઇટમ ઇઝ %d, આ તમારી સ્ટ્રિંગ છે કે તમે જે પણ કંઈક આઉટપુટમાં મૂકશો એનું આઉટપુટ જે છે એ કઈ રીતના આવશે એ તમે મૂકો છે, એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. અને ત્યાર પછી જે એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ બતાવેલો છે એ સ્પેશિયલ કેરેક્ટરનો આપણે ઉપયોગ કરેલો છે. તો મિત્રો અહીંયા સી પ્રોગ્રામના જે ટોકન છે એટલે કે સી વર્ડ છે એનો આપણે ઉપયોગ કરેલો છે. આ તમારે યાદ રાખવાનું છે. હવે કેટલાક કીવર્ડ અહીંયા તમને આપવામાં આવેલા છે. અહીંયા 32 કીવર્ડ્સ છે, એ આંશિક સી કીવર્ડ્સ તરીકે પણ ઓળખાય છે. તેમાં ઓટો, બ્રેક, કેસ, કેરેક્ટર, કોન્સ્ટન્ટ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડુ, ડબલ, એલ્સ, એનમ, એક્સટર્ન, ફ્લોટ, ફોર, ગોટુ, ઇફ, int, લોંગ, રજિસ્ટર, રિટર્ન, શોર્ટ, સાઇન, સાઇઝ ઓફ, સ્ટેટિક, સ્ટ્રક્ચર, સ્વિચ, ટાઈપ def, યુનિયન, અનસાઇન, વોઇડ, વોલેટાઇલ અને વાઇલ. આટલા જે કીવર્ડ છે એ કીવર્ડનો આંશિક સી કીવર્ડ તરીકે ઉપયોગ તમે કરી શકો પ્રોગ્રામની અંદર. આગળ આપણે જોયું વોઇડ જોયું, ત્યાર પછી int કીવર્ડ પણ આપણે એનો ઉપયોગ જોયો. આગળ જેમ જેમ પ્રેક્ટિસ કરીશું પ્રોગ્રામની તેમ તેમ આ જે કીવર્ડ છે એ યુઝ થતા જશે, તમે યાદ રાખજો. ચલો હવે નેક્સ્ટ છે સી ચલના ઉદાહરણ. હવે આપણે જે વેરિયેબલ ડિફાઇન કરાવીએ છીએ મિત્રો, તો વેરિયેબલ ડિફાઇન કેવી રીતના થાય એના માટેમાં એક
કોષ્ટક છે તે કોષ્ટકમાં કેટલાક માન્ય અને અમાન્ય સી ચલના ઉદાહરણ આપેલા છે. પહેલું ડબલ. તો ડબલ એ કીવર્ડ ડબલને સમાન નથી. ઇન્ટરેસ્ટ કેપિટલ અક્ષરોની સી મૂળાક્ષરોનો ભાગ છે. ટોટલ અંડરસ્કોર ક્વોન્ટિટી એ અંડરસ્કોર અને અક્ષરો માન્ય છે. માર્ક 100 પ્રથમ અક્ષર આલ્ફાબેટ હોવાથી માન્ય છે. અંડરસ્કોર ફાઇલ પ્રથમ અક્ષર અંડરસ્કોર તરીકે શક્ય છે. એટલે આ જે તમે વેરિયેબલ છે ડબલ, ઇન્ટરેસ્ટ, ટોટલ ક્વોન્ટિટી, માર્ક 100, અંડરસ્કોર ફાઇલ, તો આવા વેરિયેબલ તમે ડિફાઇન કરો હોય તો માન્ય છે. હવે નીચેના અમાન્ય છે. કેમ? તો CHR એ CHR શું છે કે કીવર્ડ છે, એનો ઉપયોગ થઈ શકે નહીં. ત્યાર પછી ટોટલ, પછી સ્પેસ અને વેલ્યુ. તો બે શબ્દ વચ્ચે તમે સ્પેસ રાખી છે એ વેરિયેબલ એટલે કે જે ચલ છે એ માન્ય નથી. પછી ટોટલ N% વેલ્યુ, અહીંયા વિશિષ્ટ અક્ષરનો સમાસ તમે કરેલો છે N%, એ વિશિષ્ટ અક્ષર છે એટલે એ પણ માન્ય નથી. ત્યાર પછી 10 માર્ક એટલે આગળ જે છે એ પહેલો અક્ષર એ અંડરસ્કોર હોવો જોઈએ અથવા તો આલ્ફાબેટ હોવો જોઈએ. તો આમાં ન્યુમરિક છે એટલે આ જે તમારો સી ચલ છે એ અમાન્ય છે. હા, ચલો નેક્સ્ટ જોઈએ. તો એની અંદર સી અચળ એટલે કે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટની અંદર ન્યુમરિક આવે, સિમ્બોલિક આવે, બેકસ્લેશ આવે અને કેરેક્ટર આવે. તો ન્યુમરિકની અંદર પાછું ઇન્ટીજર આવે અને રિયલ આવે. ઇન્ટીજરની અંદર હોલ નંબર આવે 250 અથવા તો -99, આ રીતના હોલ નંબર તમે લઈ શકો છો. જ્યારે રિયલની અંદર રિયલ એટલે કે ડેસિમલ નંબર, તો ડેસિમલ નંબર લેવો હોય તો તમે આ રીતના લઈ શકો છો 25.99 અથવા તો -9.58. તો આ થયું તમારો રિયલ નંબર. હવે સિમ્બોલિક છે જે છે, સિમ્બોલિકની અંદર ન્યુમરિક કોન્સ્ટન્ટ રિપ્રેઝન્ટ બાય નેમ. એટલે તમે જે સિમ્બોલિક જે કીવર્ડ છે એ સી અચળ છે એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. બેકસ્લેશની અંદર સ્પેશિયલ 2 કેરેક્ટર્સ કોન્સ્ટન્ટ છે. એમાં સિંગલ યુનિટ કોમા બેકસ્લેશ એ. તો આ રીતના જે કેરેક્ટર છે બેકસ્લેશનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી કેરેક્ટરની અંદર સિંગલ કેરેક્ટર્સમાં તમે જે કેરેક્ટર કોન્સ્ટન્ટ લખો છો એમાં સિંગલ યુનિટ કોમામાં H લખો અથવા સિંગલ યુનિટ કોમાની અંદર 8 લખો 8, તો એ સિંગલ કેરેક્ટર તરીકે કાઉન્ટ કરશે. હવે સ્ટ્રિંગ જે છે, સ્ટ્રિંગની અંદર સેટ ઓફ કેરેક્ટર્સ એન્ક્લોઝ ઇન ડબલ કોટ્સ. હવે તમે અહીંયા જો ડબલ કોટ્સની અંદર વિદિતા લખો તો એ તમારું સ્ટ્રિંગ છે. તો આ કેરેક્ટરની અંદર સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ. સિંગલ કેરેક્ટર જે છે એક કેરેક્ટર, એમાં તમારે સિંગલ યુનિટ કોમા રાખવાનો, અને જ્યારે સ્ટ્રિંગ લખો તો ડબલ યુનિટ કોમાની અંદર તમે શબ્દ લખી શકો છો. તો આ થયા તમારા સી અચળ જે તમારે પ્રોગ્રામની અંદર ઉપયોગ કરવાના રહેતા હોય છે. હવે આગળ જોઈએ તો મિત્રો એની અંદર પૂર્ણાંક અચળ આપેલા છે. તો પૂર્ણાંકની અંદર ઉપર જે છે પહેલાં એ માન્ય છે, આ માન્ય વેરિયેબલ છે, અને નીચે અમાન્ય વેરિયેબલ છે. તો 40,000 તો આ માન્ય દશાંકી ધન પૂર્ણાંક સંખ્યા છે. -120 એ પણ ઋણ પૂર્ણાંક છે. 7999L એ માન્ય દશાંકી ધન લોગ અપૂર્ણાંક સંખ્યા છે. 0xB5 એ માન્ય સોળંકી છે. 0x79 માન્ય સોળંકી સંખ્યા છે. 045 એ માન્ય અષ્ટંકી સંખ્યા છે. આ બધા માન્ય છે. હવે નીચેના અમાન્ય. તો 25,000 છે, એમાં કોમા વચ્ચે મૂકેલો તો અલ્પવિરામ માન્ય નથી. પછી -100.0 તે અપૂર્ણ અચળ છે, પૂર્ણ અચળ નથી એટલે પણ એ પણ અમાન્ય છે. પછી RS લખ્યું છે અને 7999 એ અક્ષરો માન્ય નથી. OXG સોળંકીમાં આવતો નથી એટલે અમાન્ય છે. 0x8,9 અલ્પવિરામ માન્ય નથી. 096 9 એ અષ્ટાંકી સંખ્યાના ભાગ સ્વરૂપે હોઈ શકે નહીં. તો આ પૂર્ણાંક અચળ એમાં કયા વેરિયેબલ માન્ય અને કયા અમાન્ય? તો તમે જ્યારે પણ વેરિયેબલ જે છે પૂર્ણાંક અચળ ના બનાવો તો તમારે જે માન્ય હોય તે જ બનાવવાના, અમાન્ય ચાલશે નહીં, એ પ્રોગ્રામમાં એરર બતાવશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો અપૂર્ણ અચળ. હવે અપૂર્ણ અચળની અંદર 250.00 માન્ય છે. 295 માન્ય દશાંકી છે. -15.55 માન્ય ઋણ દશાંકી છે. -20.5E5 માન્ય વૈજ્ઞાનિક કિંમત છે. 15E-2 એ માન્ય વૈજ્ઞાનિક કિંમત છે. હવે અમાન્યની અંદર 19,800 એ અલ્પવિરામ માન્ય નથી. પછી $સાઇન એ વિશિષ્ટ ચિહ્ન છે એટલે એ પણ માન્ય નથી. પછી
9.4e 5.0 એક્સપોનન્ટ એ પૂર્ણાંક હોવો જોઈએ, જેમાં અપૂર્ણાંક છે એટલે ચાલશે નહીં. હવે 51e પછી વચ્ચે ખાલી જગ્યા છે, પછી -2 એ ખાલી જગ્યા માન્ય નથી. તો આમાં પણ અપૂર્ણ જે અચળ જે વેરિયેબલ છે તો તમે આ રીતના ડિફાઇન કરાવી શકો છો. ત્યાર પછી બેકસ્લેશ અક્ષરો જે છે માન્ય છે એ અહીંયા બતાવેલ છે આસ્કી વેલ્યુ સાથે. તો બેકસ્લેશ કેરેક્ટરની અંદર બેકસ્લેશ 0 નલ કિંમત ઉમેરવા માટે એની આસ્કી વેલ્યુ 0, -a એમાં શ્રવણીય એલર્ટ ઉમેરવા માટે 7 નંબર, -b બેકસ્પેસ ઉમેરવા માટે 8 નંબર, -t આડી ટેબ ઉમેરવા માટે 9 નંબર, -n નવી લીટી ઉમેરવા માટે 10 નંબર, -v ઊભી ટેબ ઉમેરવા માટે 11 નંબર, -f ફોર્મ ફીડ ઉમેરવા માટે 12 નંબર, -r કેરેજ રિટર્ન ઉમેરવા માટે 13 નંબર, -2 અવતરણ ચિહ્ન ઉમેરવા માટે 34, સિંગલ ઇન્વર્કમાં 1 અવતરણ ચિહ્ન ઉમેરવા માટે 39, બેકસ્લેશ ક્વેશ્ચન માર્ક એમાં પ્રશ્ન ચિહ્ન ઉમેરવા માટે 63 અને બેકસ્લેશ ઉમેરવા માટે 92. તો આ બેકસ્લેશ અક્ષરો છે એ પણ તમારે પરીક્ષામાં પૂછાય, એના આસ્કી વેલ્યુ તો તમારે યાદ રાખવાના, અને એના જે બેકસ્લેશ કેરેક્ટર છે એ પણ પરીક્ષામાં પૂછાય તો તમે યાદ રાખજો મિત્રો. હવે એનું ઉદાહરણ જોઈએ મિત્રો. હવે અહીંયા એક ઉદાહરણ છે, પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સરફેસ એરિયા ઓફ એ સ્ફેર. હવે અહીંયા તમે જોઈ શકશો મિત્રો, હેશ સાઇન ઇન્ક્લુડ stdio.h definition of a symbolic constant, હેશ સાઇન defined f for float, હેશ સાઇન defined p for printf, હેશ સાઇન defined s for scanf, હેશ સાઇન defined પાઈ ની કિંમત 3.14 છે ને પાઈ છે કેપિટલમાં છે. હવે પ્રોગ્રામની શરૂઆત થાય અહીંયા INT મેઇનથી, f એટલે કે ફ્લોટમાં લીધેલું છે. હવે તમે કોઈ પણ વેરિયેબલ ડિફાઇન કરો તો મિત્રો એ વેરિયેબલ ડિફાઇન કરતાં તમારે એ શેમાં આવશે, નંબરમાં આવશે, ડેસિમલમાં આવશે. તો એના માટે તમારે જે વેરિયેબલ છે એ ડિફાઇન કરવાનો હોય. તો અહીંયા f એટલે ફ્લોટમાં ડિફાઇન કરાયેલા છે. તો રેડિયસ અને s એરિયા એટલે કે સરફેસ એરિયા, p ફોર પ્રિન્ટ, f /n એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ એટલે રેડિયસ તમે ઇનપુટ કરશો એટલે સ્કેનએફ. તો s એ સ્કેનએફ માટે છે, %f કારણ કે આપણે ફ્લોટ લીધું છે એટલે %f આપશે. આ જે છે ફ્લોટ એ તમારી ડેટા ટાઈપ છે. તો મિત્રો ડેટા ટાઈપ તમે યાદ રાખજો, %f n રેડિયસ, s એરિયા એટલે સરફેસ એરિયા ઇક્વલ્સ ટુ 4 × પાઈ × રેડિયસ એટલે પાઈ × રેડિયસ સ્ક્વેર લખો તો પણ ચાલે, પણ અહીં રેડિયસ સ્ક્વેર આવશે ને એટલે રેડિયસ × રેડિયસ કીધું છે. એટલે એનું જે સૂત્ર છે સરફેસનું એરિયા ઇક્વલ્સ ટુ 4 × પાઈ × રેડિયસ. તો p એટલે પ્રિન્ટએફ, સરફેસ એરિયા ઓફ સ્પેર વિથ રેડિયસ, %.2f એટલે 2 ડેસિમલ પ્લેસ માટે છે એટલે %2f ઇઝ %2f /n રેડિયસ અને s એરિયા સરફેસ એરિયા, રિટર્ન 0 એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ. તમે મિત્રો એનો આન્સર અહીંયા જોશો તો તમને અહીંયા જોવા મળશે. સૌથી પહેલાં કમ્પાઇલ કરવાનું, કમ્પાઇલમાં કોઈ એરર ના હોય તો તમારે ./a.out તરીકે તમારે આ પ્રોગ્રામને રન કરવાનો છે. પ્રોગ્રામ રન થાય એટલે એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ તમારે ઇનપુટ કરવાની છે 2.5. જેવું તમે 2.5 ઇનપુટ કરશો તો તમે એનું જે સરફેસ એરિયા છે એ શોધી શકશો. તો સરફેસ એરિયા ઓફ સ્પેર વિથ રેડિયસ, એનું રેડિયસ છે 2.50. તો એનું જે સ્પેર જે છે એ 78.50 જે આન્સર છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈએ તો સી પ્રોગ્રામનું અમલીકરણ. હવે સી પ્રોગ્રામ જે છે એનું અમલીકરણ કેવી રીતના થાય તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખવામાં આવે છે, જેને સોર્સ કોડ અથવા સોર્સ પ્રોગ્રામ કહેવામાં આવે છે. અને જેનું અનુલોમ એટલે કે ફાઇલનું એક્સટેન્શન, ફાઇલ આપણે બનાવી દઈએ ત્યાર પછી ફાઇલનું નામ અને .c આપણે કમ્પલસરી આપવામાં આવતું હોય છે.
સોર્સ પ્રોગ્રામનું સંકલન કમ્પાઇલરની મદદથી કરવામાં આવે છે. એટલે તમે જે લખ્યું પ્રોગ્રામ એ આપણો સોર્સ કોડ થઈ ગયો. સોર્સ કોડ છે જ્યારે આપણે પ્રોગ્રામને રન કરીએ એટલે સૌથી પહેલાં કમ્પાઇલ કરવું પડે. તો કમ્પાઇલ જે છે એ સોર્સ કોડનું કમ્પાઇલની મદદથી એનું સંકલન કરવામાં આવે છે, જેને ઓબ્જેક્ટ કોડ કહેવામાં આવે છે. હવે આ જે કમ્પાઇલરની મદદથી સોર્સ કોડનું સંકલન થાય એને આપણે ઓબ્જેક્ટ કોડ કહીશું, જે મશીન ભાષાનો કોડ હોય છે એની અંદર કન્વર્ટ કરે છે. ત્યાર પછી લિંકર નામે ઓળખાતા પ્રોગ્રામની મદદથી ઓબ્જેક્ટ કોડ સાથે લાઇબ્રેરી ફાઇલનું જોડાણ કરીને પ્રોગ્રામને તૈયાર કરવામાં આવે. એટલે આપણે સૌથી પહેલાં આપણે હેડર ફાઇલ લખીએ છીએ studio.h, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h. એના માટે આ ફાઇલને લિંક કરવામાં આવે છે. અને છેલ્લે પરિણામ દર્શાવવા માટે એક્ઝિક્યુટેબલ કોડને જરૂરી વિગતો સાથે લોડર નામના પ્રોગ્રામની મદદથી મેમરીની અંદર મૂકવામાં આવે છે. એટલે તમારો ફાઇલ આખો કમ્પાઇલ થઈ ગયો. કમ્પાઇલ થઈ ગયા પછી એનું આઉટપુટ છે. તો આઉટપુટ માટે એક એક્ઝિક્યુટેબલ જે કોડ છે એ તમારી જે લોડર નામની પ્રોગ્રામ જે હોય છે એની મદદથી મેમરીમાં મૂકવામાં આવે છે અને ત્યાર પછી તમને આઉટપુટ જોવા મળે છે. હવે એનો અહીંયા ડાયાગ્રામ આપેલો છે મિત્રો. તો યુઝર્સ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામ એટલે કે તમે એડિટરની અંદર જે કંઈ પ્રોગ્રામ લખો છે એ સોર્સ કોડ છે. ત્યાર પછી એ ટ્રાન્સલેટર કરે છે, એ ઓબ્જેક્ટ કોડ બને છે. ત્યાર પછી એ લિંક થાય છે, લાઇબ્રેરી ફાઇલ તમે જે પણ કંઈક ઉમેરી હોય છે તે લિંક થયા પછી એક્ઝિક્યુટેબલ કોડ બને છે. એક્ઝિક્યુટેબલ જે કોડ જે છે એ ડેટા જે લોડર જે પ્રોસેસ છે બરાબર, એ લોડર નામનો એક પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામની મદદથી એ મેમરીની અંદર એને મૂકવામાં આવે છે અને છેલ્લા તમે જોઈ શકો છો તો ફાઇનલ આઉટપુટ અમને મળે છે. તો આ પ્રોગ્રામનું અમલીકરણ કઈ રીતના થાય છે, સી પ્રોગ્રામનું અમલીકરણ એનો આ ડાયાગ્રામ છે. આ તમે ધ્યાન રાખજો મિત્રો. હવે અહીંયા આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે ટર્મિનલ જે છે એની ઉપર કમ્પાઇલ કરીને લખતા હતા, પરંતુ અહીંયા જીએડિટ જે છે ટેક્સ્ટ એડિટર, એ ટેક્સ્ટ એડિટર તમારે સૌથી પહેલાં પ્રોગ્રામ લખવાનો છે. તો પ્રોગ્રામ લખાઈ ગયા પછી તમારે આ રીતના એડિટરમાં પ્રોગ્રામ લખવાનો. પ્રોગ્રામ લખાઈ ગયા પછી એને સેવ કરવાનો. તો જો ઉપર લખેલું છે મિત્રો my_program.c, એટલે ફાઇલ તમે સેવ કરો તો જે તે પ્રોગ્રામ નામ આપવું હોય એ આપી દેવાનું અને .c કમ્પલસરી એનું એક્સટેન્શન છે તમારે લખવાનું રહેશે. લખાઈ ગયા પછી તમારે ટર્મિનલ પર આવવાનું છે. ટર્મિનલ પર આવો એટલે સૌથી પહેલાં તમારું gedit બરાબર, એટલે ફાઇલ ખોલવા માટે તમારું gedit my_program.c, એ તમે જે gedit ટેક્સ્ટ એડિટર છે એની અંદર જે પ્રોગ્રામ લખ્યો જેવો હોય એના માટે છે. તો તમે પહેલાંથી આ રીતના તમે લખીને પ્રોગ્રામ સેવ કરી શકો છો, અથવા તો તમારે ફાઇલ gedit ઓપન કરી અને ત્યાર પછી ફાઇલની અંદર પ્રોગ્રામ લખવાનો, પછી ફાઇલને સેવ કરવાની .c સાથે. ત્યાર પછી ટર્મિનલ પર આવવાનું. ટર્મિનલ ઉપર પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો. તો પ્રોગ્રામ કમ્પાઇલ કરવા માટે gcc જે તે ફાઇલનું નામ આપ્યું તે અને .c કમ્પલસરી. જો એરર નહીં હોય તો કોઈ પણ મેસેજ ડિસ્પ્લે થશે નહીં. જો એરર હશે તો મેસેજ ડિસ્પ્લે થશે તો તમારે ફાઇલને ઓપન કરવાનું. એટલે કે ફાઇલને ઓપન કરવા માટે તમારે gedit ટેક્સ્ટ એડિટર જે છે તેનું નામ, પછી my_program.c એટલે તમે જે નામ આપ્યું તે પ્રોગ્રામનું અને .c એન્ટર આપો એટલે પ્રોગ્રામ geditની અંદર ઓપન થઈ જાય. પાછો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને સુધારો વધારો કરો, પછી એને ફરીથી ફાઇલને સેવ કરી દો કંટ્રોલ S કરીને. પછી પાછું ટર્મિનલ પર આવો. ટર્મિનલ પર આવીને તમારે ફરીથી gcc જે તે ફાઇલનું નામ અને .c લખવાનું. કોઈ પણ એરર નહીં દર્શાવે તો તમારે સમજવાનું કે પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ છે. ત્યાર પછી પ્રોગ્રામને રન કરે એટલે કે આઉટપુટ મેળવવા માટે ./a.out લખવાનું ને એન્ટર આપવાનું. એ તમારું આઉટપુટ તમને જોવા મળી શકે. જો અહીંયા આપેલું છે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ GCC. હવે એક બીજો પ્રોગ્રામ છે અહીંયા જે આપણે આગળ જોઈ ગયા છે. પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ ધ સ્ક્વેર રૂટ ઓફ એ ગિવન નંબર. સ્ક્વેર રૂટ શોધવાનું છે આપેલ નંબરનું. તો એના માટે બે લાઇબ્રેરી આપણે એડ કરીશું, ઇન્ક્લુડ studio.h અને ઇન્ક્લુડ maths.h, કારણ કે આપણે સ્ક્વેર રૂટ શોધવાનું છે. સ્ક્વેર રૂટ ફંક્શનનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પ્રોગ્રામની શરૂઆત int મેઇન. હવે ડબલ જે છે નંબર અને રિઝલ્ટ એ બે વેરિયેબલ છે. printf સૌથી પહેલાં આપણે નંબર ઇનપુટ કરીશું તો એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર. તો નંબર ઇનપુટ કરીશું એટલે સ્કેનએફમાં મૂકીશું. તો સ્કેનએફમાં %lf
કોમા n% નંબર. હવે રિઝલ્ટ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ SQRT બ્રેકેટ્સમાં નંબર. પ્રિન્ટએફ \n ધ સ્ક્વેર રૂટ ઓફ %lf ઇઝ %lf \n નંબર અને રિઝલ્ટ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રિટર્ન 0 અને લાસ્ટમાં એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ. પ્રોગ્રામને સેવ કરો. સેવ કરીને તમારે કમ્પાઇલ કરવાનો છે. કમ્પાઇલ કરી એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર. તમારે કોઈ પણ નંબર નાખવાનો. અહીંયા 25 નાખ્યો છે. ધ 25નું જે સ્ક્વેર રૂટ છે એ તમે જોઈ શકો છો. એનો જવાબ છે 5. ત્યાર પછી આ એક બીજો પ્રોગ્રામ છે કે SCIT. તમે સ્ટાર્ટિંગ જોશો તો gedit જે ટેક્સ્ટ એડિટર છે એની અંદર તમારે પ્રોગ્રામ લખો, પછી ટર્મિનલ પર આવો, કમ્પાઇલ કરો. બરાબર. તો અહીંયા SCIT એક એવો પ્રોગ્રામ છે, એની અંદર પ્રોગ્રામ લખો, ત્યાં તમારે કમ્પાઇલ કરવાનું, ત્યાં જ તમને આઉટપુટ મળી જતું હોય છે મિત્રો. તો એકદમ આ સરળ SCIT એ પણ ટેક્સ્ટ એડિટર જ છે. બરાબર. તો એની અંદર તમારે પ્રોગ્રામ લખવાનો. એક સિમ્પલ આ પ્રોગ્રામ જે આગળ આપણે જોઈ ગયા છે એ જ પ્રોગ્રામ લખેલો છે. પ્રોગ્રામ લખાઈ ગયા પછી તમારે શું કરવાનું છે? ફાઇલને સેવ કરવાની. ફાઇલને સેવ કર્યા પછી તમારે ટૂલ્સ મેનુમાં જવાનું. ટૂલ્સ મેનુની અંદર કમ્પાઇલ કરવાનું. સામે જુઓ તો સામેની બાજુએ એક્ઝિટ કોડ 0 બતાવે છે, એટલે પ્રોગ્રામમાં કોઈ જાતની ભૂલ છે નહીં. જો પ્રોગ્રામમાં કોઈ જાતની ભૂલ ન હોય, સફળ થયેલો છે પ્રોગ્રામ, તો તમારે પાછું ટૂલ્સ મેનુની અંદર ગો પર ક્લિક કરવાનું. તમે જેવું ગો પર ક્લિક કરશો એટલે તમને અહીં બતાવશે એનો આન્સર, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ SCIT. ને એમાં પણ એક્ઝિટ કોડ 0 આવવો જોઈએ. એટલે 2 વખત એક્ઝિટ કોડ 0 આવે. પહેલાં તમે કમ્પાઇલ કરો ત્યારે અને પ્રોગ્રામનું આઉટપુટ આવે ત્યારે. તો આ રીતના આ જે SCIT પ્રોગ્રામ છે એની અંદર પ્રોગ્રામ તમારે બધા લખવાના. સી જે પ્રોગ્રામ છે બધા બરાબર. તો સી લેંગ્વેજના બધા જ પ્રોગ્રામ તમારે SCIT ટેક્સ્ટ એડિટરની અંદર લખવાના રહેશે. હવે આપણે જોઈ લઈએ મિત્રો છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, સી ભાષાનો ઇતિહાસ, એટલે હિસ્ટ્રી ઓફ સી. તો સી પ્રોગ્રામ વિશેનો અભ્યાસ કર્યા બાદ હવે તેના ઇતિહાસ વિશે સંક્ષિપ્ત માહિતી આપણે મેળવી લઈએ. તો એની અંદર સી ભાષાના જે મૂળ છે ઈસવીસન 1972ની અંદર બેલ લેબોરેટરીમાં નંખાયા હતા. આ સી ભાષાની જે રચનાનું શ્રેય છે ડેનિસ એમ રિચી. આ નામ યાદ રાખજો મિત્રો. કઈ સાલમાં? તો 1972ની અંદર બેલ લેબોરેટરીમાં આના પાયા નંખાયા હતા અને એનું જે શ્રેય છે એ ડેનિસ એમ રિચીને આપવામાં આવે છે. BCPL આનું ફૂલ ફોર્મ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના નામે ઓળખાતી ભાષા પરથી સી ભાષાની રચના કરવામાં આવી હતી. આ સી ભાષાની રચનાનો હેતુ એક પુષ્ટ સિસ્ટમ સોફ્ટવેર બનાવવાનો હતો. એટલે કોઈપણ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ તમે સી પ્રોગ્રામની અંદર બનાવી શકો છો. પરંતુ પછીના વર્ષોમાં તે પ્રોગ્રામોની પ્રિય ભાષા બની રહી અને તમામ પ્રકારના સોફ્ટવેર બનાવવા માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. માટે જ તેને જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે GPPL જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઈસવીસન 1972ની અંદર રચિત આ ભાષાને 1989માં અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ANSI એનું ફૂલ ફોર્મ છે મિત્રો, યાદ રાખજો, ધારાધોરણ દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી હતી. અને ત્યાર પછી તેને ANSI C તરીકે ઓળખવામાં આવી. સૌથી પહેલાં એને ANSI તરીકે ઓળખવામાં આવી અને ત્યાર પછી ANSI C તરીકે એને ઓળખવામાં આવી. આજે આ ધારાધોરણને જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પાઇલર દ્વારા તેને સમર્થન આપવામાં આવે છે. એટલે સી પ્રોગ્રામિંગ જે ભાષા છે એને સમર્થન આપવામાં આવી રહ્યું છે. સી એક સંરચિત એટલે કે સ્ટ્રક્ચર્ડ લેંગ્વેજ ભાષા છે. તેનો પ્રોગ્રામને વિધેય નામે ઓળખાતા નાના નાના વિભાગની અંદર વહેંચવાની સુવિધા છે. અને એકવાર આ વિધેયની રચના કર્યા બાદ તેનો પુનઃ ઉપયોગ પણ તમે કરી શકો છો. આવા વિધેયનો સમૂહ એ સી પ્રોગ્રામની રચના માટે કરવામાં આવે છે. જ્યારે કોઈક ક્ષતિનું નિવારણ કરવાનું હોય ત્યારે આ અભિગમ દ્વારા સમગ્ર પ્રોગ્રામને બદલે માત્ર એક વિધેય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અને સામાન્ય રીતે સી ભાષામાં લખવામાં આવેલા કોઈપણ પ્રોગ્રામને નહિવત ફેરફાર સાથે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પાઇલ ધરાવતા જુદા જુદા મશીન પર સરળતાથી તમે ચાલી શકો છો. એટલે દરેક ઓપરેટિંગ સિસ્ટમ પર અવેલેબલ છે અને કોઈપણ કમ્પાઇલ છે એ કમ્પાઇલ દ્વારા મશીન જે છે સરળતાથી તમે ચાલી શકો છો. એ સી લેંગ્વેજ એ સૌથી સરળ ભાષા છે એવું કહેવામાં આવે છે. અને આ ગુણ સી ભાષાને પોર્ટેબલ બનાવે છે.
એટલે કોઈપણ પ્લેટફોર્મ પર તમે આ સી લેંગ્વેજ ચલાવી શકો છો. અને કેટલાક સી ભાષાને મિડલ લેવલ લેંગ્વેજ પણ ગણે છે. આના કારણે કેટલાક માટે તે હાયર લેવલ લેંગ્વેજ પણ છે. એટલે મિડલ લેવલ લેંગ્વેજ અને હાયર લેવલ લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. અને એક પ્રોગ્રામરને જરૂરી એવી તમામ સુવિધાઓ કોઈપણ પ્રકાર સી ભાષાના ઉપયોગથી ઉપલબ્ધ થાય છે. તો મિત્રો, અહીંયા આ જે ચેપ્ટર છે એ પૂરું થાય છે. થેન્ક યુ. ઘરે રહો, સુરક્ષિત રહો અને બનતા રહો.